જય દ્વારકાધીશ. એક ગામ હતું. એ ગામમાં એક મંદિર હતું મજાનું સરસ. અને મંદિરની બહાર ભિખારીઓ ભીખ માંગવા બેઠા હોય છે. મંદિરમાં પૂજારી હોય છે પૂજા કરવા માટે. તો એક દિવસ આ મંદિરમાં એક ધનવાન માણસ, અમીર માણસ પગે લાગવા માટે આવે છે. તો એ મંદિરમાં જઈ અને પછી પગે લાગી, ભગવાનને પ્રાર્થના કરીને પગે લાગી અને પછી એ નીચે ઉતરે છે. પગથિયાથી નીચે ઉતરે છે. નીચે ઉતરે તો એ ભિખારીને જોવે છે, બેઠેલો ભિખારીને જોવે છે. પછી એ ભિખારીને અમીર માણસ છે એ નવો એક જોડી કપડો આપે છે અને રૂપિયા આપે છે રાજી કરવા માટે. એટલે એ તો ભિખારી તો રાજી થઈ જાય છે. અને પછી ઉપર આકાશમાં જોઈ અને ભગવાનનો આભાર માને છે કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, એમ કે મને આટલું થી આવ્યું, એમ કે સારું કહેવાય, એમ કરીને આભાર માને છે અને રાજી થઈ જાય છે. અને પેલો ધનવાન માણસ તો અમીર માણસ તો એથી જાય છે પાછો આગળ. તો એટલામાં પેલો પૂજારી, મંદિરનો પૂજારી હોય છે એ બહાર આવી અને જોવો છે એમ કે ભિખારીના એમ કે તો ભગવાનને પ્રાર્થના કરે છે. આની તો પેલા અમીર માણસ એને ભગવાનને પ્રાર્થના કરે છે. તે પછી એ પૂજારી પગથિયાં ઉતરી અને નીચે આવે છે. અને પછી એ ભિખારીને પૂછે છે કે અલ્યા તને આ કોને આવ્યું? એટલે કે પેલા અમીર માણસ દર્શન કરવા આવ્યા હતા ને મંદિરમાં, એમને મને આવ્યું. કે તને એમનો તારા આભાર ના માનવો જોઈએ કે? આ પૂજારી એમ કે છે ભિખારીને કે તારે એમનો તારા આભાર ના માનવો જોઈએ, એનો આભાર માનવો હોય ને તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે બીજી વખતે કોનાથી વધારે આવડત કે એમના અમીરોને તો કેવું ગુણગાન એમના વધારે કહીએ ને ગરીબ લોકો તો એમને વધારે ગાવ એમની વાહ થાય પછી. એટલે કે તારે એમ કહો એના ગુણગાન ગાવા જોઈએ ને, એનો આભાર માનવો જોઈએ ને. એટલે આ ગરીબ માણસ પેલા પૂજારીને શું કે છે કે આ તો બધું ભગવાને જ આપ્યું છે, આજે આપ્યું મને એ ભગવાને આપ્યું છે. આ તો બીજા માણસ જોડે કે કોઈ બીજા વ્યક્તિ જોડે ભગવાન એમ કે બીજા વ્યક્તિના ભગવાન માધ્યમ બનાવે છે. બાકી આપણા નસીબ હોય ને તો ભગવાન કોઈ ના કોઈ માધ્યમ બનાવીને આપણને આપ જ શકે. એટલે આજે અમીર માણસ હતો ને એ તો માધ્યમ કહેવાય કે, બાકી આપ્યું તો ભગવાને આપ્યું કહેવાય. એટલે પછી પૂજારી તો પાછા મંદિરમાં જતો રહે છે, ભિખારીના ઘેર જાય છે. અને પછી એક વખત આ ધનવાન માણસના ઘેર કઈક પ્રસંગ હશે, એની પૂજા કરવાની છે. એટલે આ મંદિરના પૂજારીના એ ધનવાન માણસના ઘેર બોલાવે છે પૂજા કરવા માટે. પછી આ પૂજારી એ ધનવાન માણસના ઘેર પૂજા કરવા જાય છે. પૂજા બધું એનો પ્રસંગ બધો સુખ શાંતિથી બધી રીતે પતી જાય છે. સારું ધાર્મિક કોઈ પ્રસંગ હોય છે તે. અને પછી બધા હવના ઘેર જાય છે. છેલ્લે આ મહારાજ હોય છે તો આ મહારાજના આ પૂજારીના એ ધનવાન માણસ એક મીઠાઈનું બોક્સ હોય છે ને એ એમને પેક કરેલું એ મહારાજને આપે છે અને કે લો મહારાજ આ તમારી દક્ષિણા. એટલે મહારાજ તો એને એમ થયું કે સારું કોક તો રૂપિયા લઈને પૈસા આટલો ધનવાન તો રૂપિયા ના લઈને કાંઈ મીઠાઈ આલી કે. એટલે મનમાં એ તો નારાજ થઈ જાય છે. એ પૂજારી તો મનમાં એમ નારાજ થઈ જાય છે. હવે એ પૂજારી એ અમીરના ઘેરથી એ પેકેટ લઈ અને નીકળે છે. તો બહાર આવે છે તો પેલો ભિખારી નીચે ત્યાં બેઠો હોય છે. તો આ પૂજારી એમ થાય છે કે મીઠાઈ તો મેં ઘણી ખાધી છે, તો મારે શું કરવું છે, લઈ એના કરતા પૂજારીને ભિખારીને આપી દઉં આ પેકેટ. એટલે પછી એ પૂજારી તો ભિખારીને આખું પેકેટ એમને આપી દે છે. એટલે પછી તરત એ ભિખારી આકાશમાં અંદર જોવે છે અને પછી કહે છે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, એમ તો મને મીઠાઈ આપી સારું કર્યું કે. એમ કરીને પછી એ પૂજારી તો પેલો તો જાય છે અને આ ભિખારી છે એ પેકેટ ખોલી જોવે છે તો મેં પોહાનો બંડલો હોય છે, 200 નો પોહાનો બંડલો હોય છે. એટલે ભિખારી તો રાજી થઈ જાય છે અને પછી ફરીથી આકાશમાં જોઈને કહે છે હે ભગવાન તારો બહુ જ આભાર, બહુ જ ખૂબ ખૂબ આભાર એમ કહે છે. અને પછી એ લઈ અને ભિખારી એ પેકેટ લઈને ઘેર જાય છે. અને પછી પાછો એક દિવસ આ ધનવાન માણસ જે અમીર માણસ હોય છે એ પાછો આ મંદિરે આવે છે અને આ પૂજારીને પૂછે છે કે પૂજારી બાપા તમને મેં જે દક્ષિણા આપી હતી એનાથી તમે રાજી છો ને કે નારાજ તો નહીં ને? એટલે પછી આ પૂજારી એમ કે
જે દક્ષિણા આપી જે આપે એમાં તો સંતુષ્ટ જ હોય છે એમ કે અમે તો રાજી જોઈએ છે એમ કઈ નારાજગીથી એ બોલ્યો એટલે પેલા એમ ખબર પડી કારણ કે આ પૂજારી નારાજ તો લાગે છે હવે. એટલે પછી એને એમ થયું અમે ખોલી નહીં હોય પેકેટ એટલે આ ધનવાને એને પૂછ્યું પૂજારીને તો તમે મહારાજ આ પેકેટ ખોલ્યું તો ખરું એટલે કે ના અમે મીઠાઈ હતી મીઠાઈ તમારે શું કરવાની કે મીઠાઈ તમે ઘણી ખાઈએ છીએ એટલે મેં એક ભિખારી ના દીધી બહાર બેઠો થઈ નથી એટલે કે એમાં હવાનો બંડલો હતો કે એટલે પછી તરત પેલા મહારાજને લાઈટ થઈ કે ખરેખર આ બધું આપે છે એ ભગવાન જ આપે છે આ તો ભગવાન બીજાને આપવા માટે માધ્યમ બનાવે છે જો મેં આ ભિખારીને આપ્યું એ હું માધ્યમ જ કેવું કે નકર મારા નસીબમાં નતું એટલે મારા નસીબમાં ના આવ્યું મને તો પેલા ધનવાને આપી દીધું ને મારા નસીબમાં નતું એટલે મને ના મળ્યું. પછી પેલો પૂજારી ભિખારી જોડે જાય છે અને ભિખારીને કહે છે કે ઓલા ભિખારી તું વાત કહેતો તો સાચી વાત છે કેમ કે ભગવાનનો જ આભાર માને કોઈ પણ કઈ વસ્તુ આપણને આપે કઈ મદદ કરે તો આપણે એમ કે ભગવાનનો જ આભાર માનવો જોઈએ કેમ કે ભગવાન કોઈ પણ કોઈ વ્યક્તિના માધ્યમ બનાવી આપણને આપે છે જેમ કે મને પૈસા પેલા એ ધનવાન માણસે આપ્યા એ મારા નસીબમાં નતા એટલે મને ભગવાને માધ્યમ બનાવ્યું અને મેં તને એ પેકેટ આપી દીધું તને એ બધા રૂપિયા મળ્યા એટલે એમ કે ભગવાન કોઈ ને કોઈ રીતે મદદ કઈ રીતે કરે કોઈને માધ્યમ બનાવી કરે એટલે સૌથી પહેલા તરત ને તરત આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર તે મને મદદ કરી. જય શ્રી કૃષ્ણ જય દ્વારકા.